ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે નવું ભણવા માટે જઈ રહ્યા છીએ. અગાઉ આપણે કેટલીક વાતો કરી હતી, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, જેની અંદર આપણે શીખી ગયા કે તાપમાન આપતા ઘનનું પ્રવાહીનું વાયુ થાય અને દબાણ આપતા શું થાય તો વાયુનું પ્રવાહી અને પ્રવાહીનું ઘન થાય. પણ એક પ્રશ્ન તમને છેલ્લે એવો પણ આપણે મૂક્યો હતો કે એવું થઈ શકે કે ઘનનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય અને વાયુનું સીધે સીધું ઘનમાં રૂપાંતર થાય, તો એ ઘટનાને ઉધ્વપાતન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉધ્વપાતન પામતા પદાર્થનો અભ્યાસ કરવાનો છે. તેના માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર 1.13 નંબરની પ્રવૃત્તિ આપેલી છે. તો આ પ્રયોગને સમજવા માટે આપણે થોડુંક કપૂર લઈશું અથવા તો એમોનિયમ ક્લોરાઇડ લઈશું, જેને આપણે નવસાર પણ કહીએ છીએ. તો થોડુંક કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ લઈ શકો છો. તમારી પાસે એમોનિયમ ક્લોરાઇડ ના હોય તો તમારી ઘરે કપૂર હશે કે જે આપણે પૂજામાં ને એમાં તમે કપૂરનો ઉપયોગ કરો છો, એ કપૂરનો લઈને તમે આ પ્રયોગ ઘરે પણ કરી શકો છો. તો કપૂર એ ઘન સ્વરૂપ છે, એમોનિયમ ક્લોરાઇડ એ પણ ઘન સ્વરૂપ છે. કાચની ગરણી લેવાની છે, ઊંધી કરવાની છે. આની આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તેને વાસણ પર મૂકવાની છે. આ ગરણીના છેડા પર તમારે રૂનું પૂમડું લગાવવાનું છે. તમારે તેના છેડા પર શું લગાવવાનું છે? રૂનું પૂમડું લગાવવાનું છે. હવે તમારે ધીમે ધીમે તેને ગરમ કરવાનું છે અને ગરમ કરતા તેનું શું કરશો? અવલોકન કરશો. ફરીથી એકવાર થોડું કપૂર લો, એમોનિયમ ક્લોરાઇડ લો, બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. કાચની ગરણીને તેના પર ઊંધી રાખવાની છે અને તે ગરણીના છેડે રૂનું પૂમડું લગાવવાનું છે. ધીમે ધીમે તમારે એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો અહીંયા કપૂર જે છે એ કયો પદાર્થ છે? તો ઘન પદાર્થ છે. આપણે અગાઉ શીખી ગયા કે ઘન પદાર્થને ગરમી આપતા તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના જ ગરમ કરતા ઘન અવસ્થાનું ડાયરેક્ટ વાયુમાં શું થઈ જશે? રૂપાંતર. તમને અંદર વાયુ ઉત્પન્ન થતા જોવા મળશે. એટલે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું નથી. જ્યારે તમે તેની અંદર જોશો તો એ વાયુ જે છે એ ગરણી આપણે લીધેલી છે, કાચની ગરણી, એની સાથે શું થશે? અથડાશે. અને વાયુ જ્યારે અથડાય તેમાં દબાણ ઉત્પન્ન થાય એટલે તે ઠંડુ પડે. અને આપણે જોઈ ગયા કે વાયુને દબાણ આપો તો પ્રવાહી થાય અને પ્રવાહીને દબાણ આપો તો ઘન થાય. પણ અહીં શું થશે? તો ઠંડુ પાડતા પાછો શું થશે? વાયુનો ઘન અવસ્થામાં રૂપાંતર થશે અને તે ક્રિયાને શું કહેવાય? ઉધ્વપાતન કહે છે. ફરીથી એકવાર આપણે એ વ્યાખ્યા સમજી લઈએ કે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાં અને ઠંડુ પાડતા ફરીથી તે પાછું ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉધ્વપાતન કહે છે. ગરમ કરતા અહીંયા આપણે વાયુ આવશે, અહીંયા ઘન લખેલું છે જે ભૂલમાં લખાયેલું છે. અહીંયા વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા પાછો ઘન અવસ્થામાં તેનું રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ઉધ્વપાતન. ફરી એકવાર હું બોલું છું. ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ગરમ કરતા વાયુ અવસ્થામાં, અહીંયા શું આવશે? વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછો ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉધ્વપાતન કહે છે. તો આ થઈ ઉધ્વપાતનનો પ્રયોગ. તો ઉધ્વપાતનમાં શું થયું? તો ઘનનું સીધે સીધું વાયુમાં અને વાયુનું સીધે સીધું ઘનમાં રૂપાંતર થાય છે. તેના માટેની પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકની અંદર 1.13 નંબરની પ્રવૃત્તિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તાપમાનમાં થતા ફેરફારની અસરો જોઈ હતી. અહીંયા આપણે આગળ દબાણના ફેરફારોની અસરો જોવાની છે. તો વાયુનું દબાણ આપણે સમજીએ. જે કોઈ એક પાત્ર છે, જે પાત્રની અંદર તમારે વાયુ ભરવાનો છે અને એ વાયુ જે છે એ પાત્રની દિવાલ ઉપર શું થશે? અથડાશે. એ વાયુના કણો તે પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને તે વાયુનું દબાણ કહે છે.
જ્યારે કોઈ પાત્રની અંદર તમે વાયુ ભરો છો અને એ વાયુ ભરીને દિવાલની સાથે તે વાયુના કણો પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને તે વાયુનું શું કહે છે? દબાણ કહે છે. તો દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. શું આવશે? દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. દબાણ એક રાશિ છે અને કોઈ પણને માપવા માટે આપણે એકમ જોઈએ, જેની વાત આપણે અગાઉ કરી ચૂક્યા હતા. જેમ કે વાયુનું દબાણ માપવા માટેનો એકમ તે આપણે વાતાવરણના એકમ પરથી નક્કી કરીએ છીએ. વાતાવરણનો SI એકમ, દબાણ માટેનો SI એકમ આપણે શું લઈએ છીએ? પાસ્કલ. કારણ કે એ માહિતી આપણને પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આપી હતી, માટે આપણે દબાણનો SI એકમ PA, જેને આપણે પાસ્કલ તરીકે ઓળખીએ છીએ. અને એક વાતાવરણનું દબાણ આ જે છે ATM, જેને એક વાતાવરણનું શું કહેવાય? દબાણ, જેના બરાબર કેટલા પાસ્કલ? તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. ફરીથી એકવાર, એક વાતાવરણનું દબાણ બરાબર, જેને ATM, જેને આપણે એક વાતાવરણનું દબાણ બરાબર શું કહીએ છીએ? 1.01 ગુણ્યા 10⁵ PA એટલે પાસ્કલ તરીકે ઓળખીએ છીએ. તો આપણને થાય વાતાવરણીય દબાણ એટલે શું? તો વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. વાતાવરણમાં જે હવાનું દબાણ છે, વાતાવરણમાં જે હવાનું દબાણ છે, તે હવાના જ દબાણને વાતાવરણીય દબાણ કહે છે. તો હંમેશા આપણે દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ લઈએ છીએ. હંમેશા આપણને પ્રશ્ન થાય કે વાતાવરણનું દબાણ ક્યાંથી નક્કી કરવાનું? તો હંમેશા દરિયાની સપાટી પરથી નક્કી થાય. કારણ કે પૃથ્વી ઉપર જમીન છે, પાણી છે, પર્વતો છે, આ બધું જ છે, પણ એ બધાની સપાટી પ્લસ માઇનસ છે, ઉપર નીચે છે. તો આપણે વાતાવરણનું દબાણ ક્યાંથી નક્કી કરાય? તો હંમેશા વાતાવરણનું દબાણ દરિયાની સપાટી પરથી, અને એ જગ્યાએ વાતાવરણનું દબાણ આપણે એક વાતાવરણ લઈએ છીએ અને તેને આપણે વાતાવરણીય દબાણ કહીએ છીએ. ઓકે, તો આ થઈ દબાણની વાત થઈ. આપણે હવે દ્રવ્યની અવસ્થા પર દબાણનો શું ફેરફાર થાય, બરાબર, એને સમજવા માટે આપણે અહીંયા એક આકૃતિ આપી છે, જે તમે સરળતાથી સમજી શકશો. અહીંયા એક સિલિન્ડર છે, આ પિસ્ટન છે, અહીંયા બધા કણો છે, અલગ અલગ પ્રકારના વાયુના શું છે? કણો છે. તો આ વસ્તુ તમારી પાસે ના હોય તો ઇન્જેક્શન માટેની જે સિરિંજ છે, જે ડોક્ટર ઇન્જેક્શન આપે છે, એ વખતની જે સિરિંજ તમે જોયેલી છે, જેની અંદર ડોક્ટર ઇન્જેક્શન ભરે છે, એ આ સેમ વસ્તુ છે. ઓકે, તો નિશ્ચિત તાપમાને દ્રવ્ય અવસ્થા વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે ત્યારે વાયુના ઘટક કણો એકબીજાને વાયુને વધુને વધુ નજીક જે લાવવાનો પ્રયત્ન કરે છે, તેનાથી દ્રવ્ય અવસ્થાનો શું થાય છે? ફેરફાર થાય છે. તેને આપણે સમજીએ. અહીંયા સમજો કે અહીંયા 3 આકૃતિ આપી છે. અહીંયા જે આ ભાગ છે, સપાટીનો ભાગ, અને આ નીચેનો ભાગ છે, આ બંને વચ્ચે જગ્યા વધારે છે. તો આટલા ભાગની અંદર હવાના કણો શું થઈ ગયા? ગોઠવાઈ ગયા. હવે તમે આ પિસ્ટનને ઉપરથી દબાવો છો, એટલે અહીંયા આપણે પિસ્ટન નીચે આવે છે, તો અહીંયા હવાના કણો કેવા આવી ગયા? પાસે આવી ગયા, નજીક આવી ગયા. અહીંયા હવાના કણો કેવા હતા? છૂટા છૂટા હતા. અહીંયા હવાના કણો કેવા આવી ગયા? પાસે આવી ગયા. ફરીથી પાછો તમે પિસ્ટન દબાવો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ સમજો બરોબર. અહીંયા વધારે ગેપ છે, અહીંયા ઓછી ગેપ છે, અને અહીંયા એનાથી ઓછી ગેપ છે. તો અહીંયા હવાના કણો છૂટા છે, એ જ હવાના કણો પાસે આવી ગયા, દબાણ વધ્યું. પાછો પિસ્ટન દબાવો છો એટલે હવાના કણો વચ્ચે દબાણ શું થાય છે? વધે છે. તો દ્રવ્યની અવસ્થામાં દબાણનો શું ફેરફાર થાય? તો આ વાયુ છે, અહીંયા વાયુ છે. વાયુને જ્યારે તમે દબાણ આપશો તો એ પ્રવાહી થઈ જશે. તો આ પ્રવાહી થશે, કારણ કે એના ઘટક કણો વચ્ચે જગ્યા ઘટશે. અને એને તમે દબાણ આપશો એટલે એનું ઘન સ્વરૂપમાં શું થશે? રૂપાંતર. સિમ્પલ સમજીએ કે તમે વરાળ જોઈ છે, બરાબર?
એ વરાળને જો દબાણ આપવામાં આવે તો તેનું શું થઈ જાય? પાણી થઈ જાય. તમારી ઘરે પાણી ગરમ કરો, તપેલીમાં પાણી ભર્યું હોય, તમે એને ગરમ કરો એટલે વરાળ ઉત્પન્ન થાય. તેની ઉપર તમે કંઈક ઢાંકી દો તો એ વરાળ ઉપરની સપાટી સાથે શું થાય? અથડાય. અથડાય એટલે તમે એને ખોલશો તો અહીંયા તમને પાણીના ટીપા દેખાશે. આવું તમે ઘરે જોયેલું છે. તપેલીમાં પાણી ગરમ કરો, તેની ઉપર એક ઢાંકણ ઢાંકી દો અને થોડાક સમય પછી એના ઢાંકણને ખોલો તો અહીંયા તમને પાણીના શું દેખાશે? ટીપા. કેમ? કારણ કે એ જે પાણીના ટીપા છે ક્યાંથી આવ્યા? તો આ વરાળ હતી. વરાળ સપાટી સાથે શું થાય? અથડાય. તેને દબાણ લાગતા તેનું શું થાય? પ્રવાહી થાય. અને પ્રવાહીને દબાણ આપતા એ જ પાણીને તમે ફ્રીજમાં મૂકી દો, ટ્રેમાં ભરીને ફ્રીજમાં મૂકી દો તો એના ઉપર શું થશે? દબાણ લાગશે. અને દબાણ લાગતા તેનું ઘન સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર થાય છે. તો આ રીતે વાયુનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં શું થાય છે? રૂપાંતર થાય છે. આ થઈ દ્રવ્ય અવસ્થાને કારણે દબાણમાં થતો ફેરફાર. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દબાણ વધવાથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય. એના માટે આપણે વાયુનું પ્રવાહીકરણ, આ એક આપણો ટોપિક છે. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે કે વાયુનું પ્રવાહીકરણ કેવી રીતે થાય? તો નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાનના ઘટાડાથી તે પ્રવાહીનું રૂપાંતર થાય છે. આ રૂપાંતરણની ક્રિયાને વાયુનું શું કહેવાય? પ્રવાહીકરણ. તો આની અંદર 2 મુદ્દા છે, 2 શબ્દ છે જે તમારે યાદ રાખવાના છે. પહેલો, નિશ્ચિત જથ્થાના વાયુનું શું થયું? દબાણ વધે. દબાણ વધે અને તાપમાન ઘટે. આ 2 જ શબ્દ છે, યાદ રાખજો. શું છે? દબાણ વધે અને તાપમાન ઘટે તો પ્રવાહીનું રૂપાંતર થશે અને એ વાયુનું શું કહેવાય? પ્રવાહીકરણ. ઓકે, યાદ રહેશે. વાયુનું પ્રવાહીકરણ એટલે દબાણ વધતા, તાપમાન ઘટતા પ્રવાહીનું વાયુમાં શું થશે? રૂપાંતર. એને કહેવાય વાયુનું પ્રવાહીકરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે. આવો પ્રશ્ન પૂછાય. ઘન કાર્બન ડાયોક્સાઇડ અને સૂકો બરફ, આ બંને એક જ છે. ઘન કાર્બન ડાયોક્સાઇડ તમે જોયો હશે. હું તમને તે કહું કે તમારા ફ્રીજની અંદર જે ફ્રીઝર છે, જ્યાં ઠંડુ રહે છે, એની આજુબાજુમાં તમે જોશો તો બરફ ચોટેલો છે. એ કોણ છે? તો સૂકો બરફ છે. અથવા તો તમે કોઈક વાર ગુલ્ફી કે આઈસ્ક્રીમ કે શ્રીખંડ લેવા જાઓ તો એ દુકાનવાળાનું જે ફ્રીઝર હોય, એ ફ્રીઝરની જે બોર્ડર હોય, એની સપાટી હોય, એ સપાટી ઉપર તમને વ્હાઈટ કલરનો બરફ ચોટેલો દેખાય. બરાબર? એ બરફ ખવાય નહીં. એ શું છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ છે, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ, જે ઠંડક મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો તેને કેમ કહે છે? કારણ કે જો વાતાવરણ દબાણ એક વાતાવરણ હોય અને ઘન કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ સીધો જ વાયુ અવસ્થામાં શું થઈ જાય? રૂપાંતર થઈ જાય. આમ જોવા જાવ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. જે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે તે શું છે? વાયુ છે. પરંતુ એ એક વાતાવરણમાં આ ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ તેનો સીધું જ વાયુ અવસ્થામાં શું થઈ જાય? રૂપાંતર થઈ જાય. તેને કારણે આપણે તેને ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ. તો અહીં શું થયું વિદ્યાર્થી મિત્રો? તો વાયુનું સીધું ઘનમાં અને ઘનનું સીધું વાયુમાં શું થયું? રૂપાંતર, જેને આપણે ઉધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. આ બધી જે વાતો હતી તે કોની વાત ચાલતી હતી આપણી? તો ઉધ્વપાતનની વાત ચાલતી હતી. આ ઉધ્વપાતનમાં શું થયું? તો અહીંયા કપૂર ઘન હતું, ઘનનું સીધું વાયુ થયું. બરાબર? અને વાયુનું સીધું શું થાય? ઘન થાય. આ ઘન કાર્બન ડાયોક્સાઇડ, કપૂર, આ બધા ઉધ્વપાતન માટેના બધા ઉદાહરણો છે. તેવી જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સમજવા માટે અહીંયા 3 અવસ્થાઓનું આંતરિક પુનરાવર્તન જે આપણે અહીંયા બતાવ્યું છે, જે આકૃતિ યાદ રાખવાની છે. પદાર્થની અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ, તેની દબાણ અને તાપમાન દ્વારા શું પરિસ્થિતિ નક્કી થાય એ અહીંયા આપણે બતાવી છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઉધ્વપાતન, આ 3 ટોપિક આપણે ભણ્યા, જે અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યા છે. તો અહીંયા ઘન પદાર્થ
ને ગલન એટલે ગરમી આપો તો તેનું પ્રવાહી થશે, પ્રવાહીને ગરમી આપો એટલે એનું બાષ્પીભવન થશે અને વાયુ થશે. ઓકે, એટલે આ થયું એની વાત. ઘન પદાર્થ જે છે તેને આપણે ગરમી આપીએ, ગલન એટલે પ્રવાહી થશે, પ્રવાહીને ગરમી આપો એટલે એનું બાષ્પીભવન, તેનું શું થશે? વાયુ થશે. ઉલટી પ્રક્રિયા જોઈએ. વાયુને દબાણ આપો એટલે એનું સંઘનન થાય. દબાણ આપો એટલે વાયુના કણો છૂટા છે, એને દબાણ આપો એટલે એના કણો ભેગા આવશે અને એ કણો ભેગા આવતા વાયુનું સંઘનન થઈ શું થશે? પ્રવાહી થશે. અને એ પ્રવાહીને દબાણ આપતા તેનું ઘનીકરણ થશે, એટલે પ્રવાહીનું ઘનમાં શું થશે? રૂપાંતર, એટલે કણો જોડાશે, એને કહેવાય ઘન પદાર્થ. ફરીથી એકવાર, ઘન પદાર્થને ગરમી આપો એટલે ગલન, પ્રવાહી, પ્રવાહીને ગરમી આપો એટલે એનું બાષ્પીભવન, વાયુ, વાયુને દબાણ આપો એટલે એનું સંઘનન, પ્રવાહી, પ્રવાહીને દબાણ આપો એટલે એનું ઘનીકરણ અને ઘન અવસ્થા. હવે શું થયું? તો ઘન પદાર્થને ગરમી આપતા સીધું જ વાયુમાં રૂપાંતર. જેમ કે કપૂર, કપૂર ઘન પદાર્થ છે, એને ગરમી આપો, એનું સીધું શું થઈ ગયું? વાયુ. તો એ શું કહેવાય? ઉધ્વપાતન. અને વાયુને દબાણ આપતા સીધું ઘન, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એને દબાણ આપતા ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને કહેવાય સૂકો બરફ. તો અહીંયા વાયુને દબાણ આપતા તેનું સીધું જ ઘનમાં શું થશે? રૂપાંતર. તો એ પણ શું છે? તો ઉધ્વપાતન. ઉધ્વપાતનમાં ઘનનું સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘનમાં, આ બંને અવસ્થા ઉધ્વપાતનમાં આપણને જોવા મળે છે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય તે ઘટનાને, અથવા તો વાયુને દબાણ આપતા સીધે સીધું ઘનમાં રૂપાંતર થાય તે ઘટનાને આપણે ઉધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગલનની વાત, ઘનીકરણ એટલે કે બાષ્પીભવન, ઉધ્વપાતન, ઉત્કલન, આ બધા જે મુદ્દા છે, આ જે ટૂંકનોંધો છે, આ જે પ્રશ્નોના જવાબ છે, તમારે એક વખત લખવાના છે, તે વારંવાર વાંચવાના છે, યાદ રાખવાના છે. અને તે યાદ રાખશો, વાંચશો તો 100% તમે સારામાં સારી રીતે વિદ્યા વિડીયોના માધ્યમથી લઈ શકશો. કારણ કે આપણને ખબર છે કે વિદ્યા જેવો બીજો કોઈ બંધુ નથી. તો ઘરે બેસીને સારામાં સારી રીતે અભ્યાસ કરો અને આ જ રીતે વિદ્યા લેતા રહો, તે આશા સાથે આજનો આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આભાર.